બુલ ઇઝ બેક. મહાયુતિના મહાવિજયને ફૂલડે વધાવતું શેર બજાર. સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં તેજી. તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં. અદાણી ગ્રુપના શેર્સ પણ ઉછળ્યા. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની માન્યતા રદ થશે. રાજ ઠાકરેની પાર્ટી એમએનએસને ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી. દેશભરમાં કાતિલ ઠંડીનો દોર શરૂ. ઠેર ઠેર ધુમ્મસ. યુપી, બિહાર, રાજસ્થાન જેવા શહેરોમાં કડકડતી ઠંડીથી લોકો ઠૂઠવાયા. પ્રશાંત કિશોરનો પોપટ થઈ ગયો. રાજકારણમાં ડેબ્યુ સાથે જ દબડકો. પેટા ચૂંટણીમાં 4 સીટ પર મળી ને પીકેની પાર્ટીને 1 લાખ વોટ પણ મળ્યા નથી. ભૂંડો પરાજય. 13 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભનું આયોજન. પ્રયાગરાજમાં મહાકુંભ મેળા માટે તૈયારીઓ શરૂ. સુરક્ષા, સુવિધા, સુંદરતાનો સમન્વય. 363 મહિલા ઉમેદવારોએ લડી મહારાષ્ટ્ર ચૂંટણી. જીતી માત્ર 22. મહાયુતિની 21 મહિલા ઉમેદવારો જીતી હતી, જ્યારે મહાવિકાસ આઘાડીની એક જ ઉમેદવાર જીતી શકી હતી. સંસદના શિયાળુ સત્ર પહેલા પીએમ મોદીએ વિપક્ષ પર સાધ્યો નિશાન. અમુક લોકો રાજકીય સ્વાર્થ માટે હોબાળો કરે છે. કોંગ્રેસના નેતાઓ કહે છે કે અમે હાર પર ચિંતન કરીશું. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની કરારી હાર બાદ વધુ એક ઝટકો. પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ આપ્યું રાજીનામું. આઈપીએસ અધિકારી શ્રી પિયુષ પટેલનો કેન્દ્રીય ડેપ્યુટેશન પીરિયડ તાત્કાલિક ટૂંકાવી ગુજરાત પરત બોલાવાયા. આઈબી વડા તરીકે કોઈ વિશ્વાસુ આઈપીએસ અધિકારી ગુજરાત સરકારને મળતા ન હોવાથી નિર્ણય થયાની આઈપીએસ વર્તુળોમાં જોરદાર ચર્ચા. લંડન જેલોમાં કેદીઓ સુરક્ષા ગાર્ડથી પણ વધુ કમાણી કરી રહ્યા છે. કેદીઓ વિવિધ નોકરીઓમાં કામ કરે છે. ઊંચા પગારવાળી નોકરીઓમાં ટ્રક ડ્રાઇવિંગનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર વિરોધ પક્ષના નેતાનું પદ ખાલી રહેશે. એક પણ પાર્ટીને કુલ બેઠકોના 10મા ભાગ જેટલી બેઠક ન મળી હોવાથી આ પોઝિશન કોઈને નહીં મળે. મહારાષ્ટ્રમાં 250 ધારાસભ્યો લડ્યા હતા ચૂંટણી. 65 હારી ગયા. 6 તેમની ડિપોઝિટ પણ બચાવી શક્યા નહીં. મનાલીમાં ભારે હિમવર્ષા. તાપમાનમાં પણ ઘટાડો. વેપારીઓ ખુશ. હવે લોહી લેવાની જરૂર નહીં પડે. આંખની પ્યુપિલ પરથી જાણ થશે ડાયાબિટીસ છે કે નહીં. એએમયુના વૈજ્ઞાનિકોએ એઆઈ ટેકનિકવાળું ડિવાઇસ બનાવ્યું. જો બધું સમૂહ સૂત્રું ઉતરશે તો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી. 2 ડેપ્યુટી સીએમ પણ કાલે શપથ લેશે. ભાજપને નવા પ્રમુખ નવા વર્ષે મળશે. ડિસેમ્બર સુધીમાં બૂથની જિલ્લા સંગઠનની રચના. પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો 295 રને મહાવિજય. બીજા દાવમાં કાંગારુઓ 238 રનમાં ઓલ આઉટ. બુમરાહ, સિરાજને 3 વિકેટ, જ્યારે વોશિંગ્ટન સુંદરને 2 વિકેટ. સોનાના ભાવમાં રેકોર્ડ વધારાની અસર. લોકો જૂના ઘરેણાં આપી ને નવી જ્વેલરી બનાવી રહ્યા છે. 24 કેરેટ સોનાની કિંમત 84,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. ઇલેક્ટ્રિક સ્કૂટરના રિપેરિંગનું 90,000 રૂપિયાનું બિલ આવ્યું તો હથોડાથી શોરૂમની સામે ટુ વ્હીલરને તોડી નાખ્યું. કોંગ્રેસ દિલ્હી એનસીઆરમાં મણિપુર હિંસા, સંભલ હિંસા અને પ્રદૂષણ પર ચર્ચા કરવા પર અડગ. લોકસભા, રાજ્યસભા બુધવાર સુધી સ્થગિત. અદાણી કેસ, સંભલ હિંસા મુદ્દે વિપક્ષનો હોબાળો. ગુજરાતમાં નકલી અધિકારીઓ રાતોરાત ફૂટી નીકળ્યા. વધુ એક જબ્બે. બનાવટી અધિકારીઓ બની લોકોને લૂંટવાની સંખ્યા 2 ડઝનનો આંક વટાવી ગઈ. વડોદરાના સીપી નરસિંહા કૌમારની જાગૃતિ રંગ લાવી. આંદામાનના દરિયામાંથી કોસ્ટગાર્ડે 5,500 કિલો ડ્રગ્સ કર્યું જપ્ત. કિંમત રૂપિયા 25,000 કરોડથી વધુ. મહાકુંભ 2025માં એઆઈ અને ચેટબોટ જેવી અત્યાધુનિક ટેકનોલોજીથી શ્રદ્ધાળુઓને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ થશે.